અમદાવાદમાં વરસાદે લીધો છે વિરામ. આમ છતાં રોડ રસ્તાઓ પર છે પાણી ભરાવાની સ્થિતિ. વરસાદના કારણે રોડ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને છે અકસ્માતનો ખતરો. ગોતા વિસ્તારના મુખ્ય અને આંતરિક રોડ બની ગયા છે ડિસ્કો રોડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ રસ્તાના સમારકામનો દાવો કર્યો હતો, જોકે આ દ્રશ્યો પ્રશાસનના દાવાની પોલ ખોલી રહ્યા છે. વરસાદના વિરામ બાદ પણ રસ્તા પર ભરાયેલા પાણી અને ઠેર ઠેર ખાડાઓની સમસ્યા યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદના ગોતા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદે વિરામ લીધે કલાકો થયા છે, તેમ છતાં પણ રસ્તા પર પાણી ભરાયેલા છે, કારણ કે રસ્તા પર મસ્ત મોટા ખાડા છે. ઉબડ-ખાબડ રસ્તાઓમાંથી વાહનો લઈ જવા માટે લોકો મજબૂર બનતા હોય તે પ્રકારની સ્થિતિ છે. ઠેર ઠેર જે રીતે કપચી ઉખડી ગઈ ત્યારબાદ લોકોએ જે રીતે પુરાણ કર્યું છે, રસ્તા ઉપર હાલ પણ ઠેર ઠેર ખાડા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાડા ભરાયેલા પાણી જે છે તે પણ જોવા મળી રહ્યા છે. ખાડાની અંદર ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જોવા મળતી હોય છે. તે પ્રકારની સ્થિતિની વચ્ચે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિકાસશીલ વિસ્તાર ગણી શકાય તે પ્રકારના ગોતા વિસ્તારની અંદર હાલ રસ્તાઓની કયા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વારંવાર રજૂઆતો અને બાંહેધરીઓ આપેલી છે કે આ પ્રકારના રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ અને સમારકામ કરાવવામાં આવશે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તાનો આખો જે ભાગ છે તે ઉખડી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે, જેમાંથી વગર વરસાદે પણ ભરાયેલા પાણીમાંથી લોકો વાહન લઈને નીકળવા માટે મજબૂર બની રહ્યા છે. રસ્તા ઉપર જે પ્રમાણેના ખાડાઓ છે તે ખાડાઓને જોતા કમર તૂટવાનું નક્કી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ.